જય સ્વામિનારાયણ મારા વાલા ભક્તો, જય સ્વામિનારાયણ બધા જ હરિભક્તોને જય જય સ્વામિનારાયણ। વડતાલ ધામનું આ મુખ્ય મંદિર જાણે કે કુંભ નગરી ના બની ગઈ એવી રીતે લાગી રહ્યું છે। તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં હરિભક્તો ઉમળી પડ્યા છે અને હજારોની સંખ્યામાં સ્વયંસેવકો અહીં ક્યારના જોડાઈ ગયા હતા આ એક નગરને જબરદસ્ત તરીકે પ્રસ્તુત કરવા માટે। તમે જોઈ શકો છો મુખ્ય મંદિર કેવી રીતે સ્વર્ણની જેમ ચમકી રહ્યું છે। માનવામાં ન આવે ને એવી રીતે 800 વીઘા જમીન ઉપર એક ભવ્ય નગરીનું રચના કરી એમાં લાખો હરિભક્તોની સેવા કરવાનો સમસ્ત મોકો તમે ચૂકતા નહીં હો। જો તમે હરિભક્તો છો ને તો તમને જય સ્વામિનારાયણ વહેલા પધારજો। તારીખ 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી આ ભવ્ય મહોત્સવ થઈ રહ્યું છે વડતાલ ધામમાં। શ્રી નરનારાયણ દેવનું 30 શતાબ્દી એટલે કે 200 વર્ષ આ મંદિરના પૂરા થયા છે। એમની ભવ્ય ખુશીમાં તમે જોઈ શકો છો આખું નગર આખું ગામ કેવું સળગી રહ્યું છે, કેવું જોરદાર ચમકી રહ્યું છે સોનાની જેમ। બધા જ ફૂલો હારોથી શણગારી દેવામાં આવ્યું છે। આ વડતાલ ધામમાં કુંભ નગરીમાં બધા જ હરિભક્તો માટે રહેવા માટે બહુ જોરદાર સુવિધા કરવામાં આવી છે। બધા જ હરિભક્તોને સ્વામિનારાયણ ટેન્ટ સિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈને પણ ભીડભાડ ન થાય ને એવી રીતે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। બધા જ હરિભક્તોને સવારે ચા નાસ્તાથી લઈને જમવાની પણ ઉત્તમ સુવિધા, પાણી બધી જ જોરદાર સુવિધા કરવામાં આવી છે અને તમે નહીં માનો પણ રહેવા માટે તો જોરદાર વ્યવસ્થા કરવામાં આવી છે। વીઆઈપી જેવી સુવિધા બધા જ હરિભક્તોને એક આમ માણસ હોય ને નાનો માણસને પણ વીઆઈપી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈને પણ કોઈ પણ જાતની તકલીફ ન થાય ને એવી રીતે રહેવાની સુવિધા કરવામાં આવી છે। તમે જોઈ શકો છો સુંદર તકિયા રજાઈ ગદ્દા બધાની એક ટેન્ટ બનાવીને વ્યવસ્થા કરવામાં આવી છે। જય સ્વામિનારાયણ મારા વાલા ભક્તો, જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બધા જ હરિભક્તો પોતાના પરિવાર સમેત આ ભવ્ય મહોત્સવમાં સામેલ થઈ શકે છે। કોઈ પણ જાતની નુકસાની થયું જોવા મળ્યું નથી અત્યાર સુધી। એટલે લાખોની સંખ્યામાં આવેલા હરિભક્તોને કંટ્રોલ કરવા માટે સ્વયંસેવકો પણ જોડાઈ ગયા છે। એ લોકો પણ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે। તમે માનવામાં પણ 6 મહિના પહેલાં લોકો આવીને અહીંયા વસી ગયા છે અને અહીંયા એક સુંદર નગરી એટલે 800 વીઘા જમીન ઉપર તૈયાર કરી છે। કેવી રીતે કરી હશે તો એમને જ ખબર હશે। એ લોકો પણ ખૂબ જ સરસ કામ આપ્યું છે। એ લોકો સ્વયંસેવકો જે છે ને એમને જય સ્વામિનારાયણ। તમે જોઈ શકો છો પાણીનું ટેન્કર છે, લોકો કેટલા સરસ રીતે પાણી પી રહ્યા છે અને પાણીનું ટેન્કર કેટલું શણગારવામાં આવે છે। આ સભા મંડપ નજારો છે, તમે જોઈ શકો છો કે બધા જ હરિભક્તોને ફૂલ માળા કરાવીને એ લોકોનું સ્વાગત કરવામાં આવે છે અને બધા હરિભક્તો અહીંયા આવીને બેસે છે અને એમના માટે પણ પંખા લાઇટ તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા પૂરી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો બધાને ઝંડો આપવામાં આવે છે કે ઝંડો સ્વામિનારાયણ ભગવાન ઉપર એમનું નરનારાયણ દેવની આકૃતિ છે, 2 શતાબ્દીનો મોસમ ઝંડો છે અને ઝંડો ફરકાવે ને ત્યારે ખૂબ જ સરસ નજારો લાગે છે અહીંયા। જય સ્વામિનારાયણ મારા વાલા ભક્તો, જય જય સ્વામિનારાયણ। મને આ ભવ્ય મહોત્સવમાં એક ખૂબ જ જોરદાર પ્રકારનું વસ્તુ જોવા મળી છે, જેમ કે બધા નાના છોકરાઓ જે લોકો પોતાની મા બાપની આંગળી પકડીને આવે છે ને અહીં સંસ્કારનું પાલન લઈને જાય છે લોકો, કારણ કે ખૂબ જ સરસ પ્રકારનું સંસ્કાર અહીંયા શીખે છે એ લોકો। કેવી રીતે સત્સંગમાં રહેવાનું અને સાધુ સંતો જોડે આપણે રહીએ ને તો આપણી કિસ્મત, એવું જબરદસ્ત અહીં સભા મંડપની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે નાના વાલા મિત્રો જે હરિભક્તો છે એમના છોકરાઓ છે એ લોકો પણ પોતાના પરિવાર સમેત અહીંયા રહી શકે છે। સભા મંડપનું જોરદાર નજારો જોઈ શકે છે અને સભા મંડપ સત્સંગોની વાણી સાંભળી શકે છે એ લોકો।